જામનગર જિલ્લામાંથી એક મોટા પાયે પોલીસ કાર્યવાહીનો મામલો સામે આવ્યો છે। જામનગર રાજકોટ હાઈવે પર આવેલ જાંબુડા ગામ નજીક એલસીબી ટીમે ચોક્કસ બાતમીના આધારે એક ટ્રકને રોકી તપાસ કરતા ભારે માત્રામાં ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો છે। મળતી માહિતી અનુસાર ટ્રકમાંથી કુલ 29,243 જેટલી નાની અને મોટી દારૂની બોટલો મળી આવી હતી। આ ઉપરાંત ટ્રક અને એક મોબાઈલ ફોન સહિત કુલ અંદાજે ₹1,84,84,800નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો છે। આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જેની ઓળખ રાજુભાઈ ઉર્ફે દેનુ ખીમાભાઈ મોરી તરીકે થઈ છે, જ્યારે આ સમગ્ર રેકેટના મુખ્ય સૂત્રધારો સહિત અન્ય આરોપીઓ હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે। પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ટીમો તૈનાત કરવામાં આવી છે। આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષકના માર્ગદર્શન અને જિલ્લા પોલીસ અધિક્ષકના સૂચન મુજબ હાથ ધરવામાં આવી હતી। એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું। પોલીસ દ્વારા આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। આ સાથે જ ગેરકાયદેસર દારૂના વેપાર સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાનો સંદેશ પણ આપવામાં આવ્યો છે। રિપોર્ટર શહેબાઝ સફિયા, AK96 ગુજરાતી ન્યૂઝ, જામનગર।